આજે આપણે એલસી પરિપથ માટેનું જે વિકલ સમીકરણ છે તે એલસી પરિપથના જે વિકલ સમીકરણ છે એનો ઉકેલ અને જે પરિપથનો જે પ્રવાહ છે એના સમીકરણ વિશે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે કેપેસિટરને જ્યારે આપણે ઇન્ડક્ટર સાથે જોડીએ અથવા તો કોઈ પણ પ્રકારના તાર સાથે જોડીએ અથવા તો અવરોધ સાથે જ્યારે જોડવામાં આવે ત્યારે એ જે કેપેસિટર છે એ કેપેસિટર ડિસ્ચાર્જ થતું હોય છે. એટલે જો ફરીથી એક વાત કહીએ તો કેપેસિટર જો ફૂલ્લી ચાર્જ હશે તો એ જે ફૂલ્લી ચાર્જ કેપેસિટર છે એ ફૂલ્લી ચાર્જ કેપેસિટરને જો અવરોધ સાથે જોડીએ, કોઈ તાર સાથે જોડીએ અથવા તો ઇન્ડક્ટર સાથે જોડીએ તો ત્યારે એ જે કેપેસિટર છે એ કેપેસિટરનું ડિસ્ચાર્જ થતું હોય છે, એ આપણે જાણીએ છીએ. પરંતુ જો આપણે અવરોધ સાથે જો કેપેસિટરને જોડી દઈએ તો શું થશે કે કેપેસિટરનું ડિસ્ચાર્જ તો થશે અને એના લીધે એક વિદ્યુત પ્રવાહ પરિપથમાં વહેતો તો થશે, પરંતુ એના લીધે અવરોધ જે છે એટલે I2RT મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને ત્યાં જે ઉર્જા જે છે એ ઉર્જાનો વ્યય થવાની સંભાવના રહેશે. અને તેથી જો આપણે કોઈ એવા પરિપથ ઘટકને સાથે જોડાણમાં લેવું પડે કે જેમાં ઉર્જાનો વ્યય થતો ન હોય, તો જ્યારે આપણે અવગણ્ય અવરોધવાળા એટલે કે લગભગ અવરોધનું મૂલ્ય જે 0 હોય એવા ઇન્ડક્ટરને જો કેપેસિટર સાથે જોડવામાં આવે ત્યારે પણ કેપેસિટરની તો જે ડિસ્ચાર્જ થવાની પ્રક્રિયા છે એ તો થશે જ, પરંતુ ત્યાં ઉર્જાનો વ્યય થતો નથી, જેની ચર્ચા આપણે અહીં કરવાના જ છીએ. તો જ્યારે અવગણ્ય અવરોધવાળા ઇન્ડક્ટરને કેપેસિટર સાથે જોડવામાં આવે તો ત્યારે બનતી જે રચના છે અથવા તો બનતો જે પરિપથ જે છે એને આપણે એલસી પરિપથ કહેવાય છે. તો એ એલસી પરિપથની આપણે અહીં આકૃતિ પહેલા તો જોઈ લઈએ. તો ધારો કે અહીં આ જે પરિપથ છે આ ઇન્ડક્ટર છે અને અહીં ધારો કે એક કેપેસિટર આપણે મૂકેલી છે. અહીં ઉપર જો આપણે કહીએ તો અહીં ધન છે, અહીં ઋણ છે અને આ કેપેસિટરનું કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ. ધારો કે આ જો પોઝિટિવ હશે તો અહીં આ પણ પોઝિટિવ થશે. અહીં પરિપથનો વિદ્યુત પ્રવાહને ધારો કે આપણે I કહીશું અને આ રીતે પરિપથ પૂર્ણ થશે. એટલે જ્યારે જે કેપેસિટર છે એ ફૂલ્લી ચાર્જ જો હોય, અહીં માઇનસ થશે, ફૂલ્લી ચાર્જ હશે ત્યારે જો આપણે ઇન્ડક્ટર સાથે જો એને જોડી દઈએ તો આ જે પરિપથ છે એ પરિપથને આપણે એલસી પરિપથ કહેવાય. હવે એક વાત અહીં નોંધી લઈએ કે અહીં શરૂઆતની અંદર એટલે કે t બરાબર 0 સમયે કેપેસિટર ફૂલ્લી ચાર્જ હોય છે અને કેપેસિટર જો ફૂલ્લી ચાર્જ હોય તો આ ઇન્ડક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. અને આપણે જો લખવું હોય તો લખી શકાય કે t બરાબર 0 સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર, ધારો કે એને QM કહી દઈએ, M ફોર મેક્સિમમ થશે અને ત્યારે જે ઇન્ડક્ટર માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I is equal to 0 થશે. હવે શું થશે કે જેવું આપણે આગળ ચર્ચા જે એલસી પરિપથમાં કરી તે મુજબ કે જેવું આપણે આ જે આપણા પાસે કેપેસિટર છે એ કેપેસિટરને ઇન્ડક્ટર સાથે આપણે જોડીએ એટલે આ કેપેસિટર ડિસ્ચાર્જ થશે. એટલે કે આના ઉપરનો જે કોઈ બી વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર અહીં ઘટતો જાય છે
અને જો વિદ્યુત ભાર જો ઘટતો જશે તો એના લીધે પરિપથમાં એક પ્રવાહ બનશે કે જે પ્રવાહની દિશા આપણે આ રીતે દર્શાવી શકાય. કારણ કે આપણે જાણીએ છીએ કે અહીં જે વિદ્યુત પ્રવાહ બનશે એ વિદ્યુત પ્રવાહ આ રીતે અહીં વીજભારમાં ફેરફાર થયો, વિદ્યુત પ્રવાહનું નિર્માણ થયું અને જો પ્રવાહની દિશા આ તરફની આપણે બતાવીએ તો અહીં ઇન્ડક્ટરમાં પોઝિટિવ આ થશે. કારણ કે ઇન્ડક્ટર માટે આપણે જાણીએ છીએ કે જ્યાંથી વિદ્યુત પ્રવાહ દાખલ થાય છે એને આપણે પોઝિટિવ લઈએ છીએ અને જ્યાંથી એ બહાર નીકળે છે એને આપણે નેગેટિવ લઈએ છીએ. તો આટલી વાત ઘણી જ અગત્યની છે. એનો મતલબ એમ થયો કે કોઈ એક સમય પછી આની અંદર વિદ્યુત ભાર ઘટતો જશે અને અહીં વિદ્યુત પ્રવાહ વધતો જશે. તો હવે આપણે લખીએ કે હવે t બરાબર t સમયે, એટલે કે t સમયે ધારો કે જે કેપેસિટર છે એ કેપેસિટર પરનો જે વિદ્યુત ભાર ધારો કે Q જેટલો છે અને ઇન્ડક્ટર માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I થશે. એટલે કે થોડાક સમય પછી કેપેસિટર પરનો વીજભાર ઘટશે ડિસ્ચાર્જને લીધે અને ઇન્ડક્ટરમાં જે પ્રવાહનું નિર્માણ થયું એ ઘટાડાના લીધે તે વિદ્યુત પ્રવાહ આપણને અહીં I મળે છે. એનો મતલબ એમ થયો કે હવે આ જો આપણે કોઈ બિંદુ વિચારી લઈએ, અહીંયા ધારો કે A બિંદુ છે, અહીં ધારો કે આપણે B બિંદુ વિચારી લઈએ તો અહીંનું જે પોટેન્શિયલ છે એટલે કે VA લખીશું, અહીંયા લખીશું તો VB લખીએ તો અહીંયા શું થશે, VA is greater than VB થશે. તો જ અહીં વિદ્યુત પ્રવાહ જે છે તેની દિશા આ તરફની થશે. એટલે કે VA is greater than અહીં VB થયું. એટલે વિદ્યુત પ્રવાહની આ રીતે દિશા આપણને મળશે. હવે જો ધારો કે આપણે અહીં આ રીતે જો કિર્ચોફનો નિયમ લગાડી દઈએ, એટલે કે અહીં સમઘડી દિશામાં ક્લોકવાઇઝ જો આપણે અહીં કિર્ચોફનો નિયમ જો લગાડીએ તો એ લખી શકાય બંધ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. તો અહીં આપણા પાસે જો અહીં લખીએ તો Q ડિવાઇડેડ બાય C થશે. કારણ કે આપણે જાણીએ છીએ કે C is equal to Q by V. ધારો કે અહીં કેપેસિટર પરનું જે કેપેસિટન્સ જે છે એ C is equal to Q by V છે, પરંતુ અહીં V ને આપણે VC પણ લખી શકીએ તો VC is equal to Q by C થશે. અહીં ઋણથી ધન તરફ જઈએ છે માટે અહીં પોઝિટિવ આવશે અને અહીં નું પોટેન્શિયલ મોટું છે, અહીંનું ઓછું છે માટે અહીં L આપણે di by dt is equal to 0 લખાશે. પરંતુ અહીં તમે જોઈ શકો છો કે અહીં જે I જે છે એ I નું જે નિર્માણ થયું એ I નું નિર્માણ અહીં dq by dt પ્રમાણે થયું. એટલે કે સમયની સાથે જે વીજભારમાં ફેરફાર થયો એ ફેરફારના લીધે વિદ્યુત પ્રવાહનું નિર્માણ તો થયું, પરંતુ અહીં જે વીજભાર છે એ ઘટે છે માટે અહીં શું આવશે, માઇનસ નિશાની આવશે. માટે I is equal to આપણે શું લખી શકીશું, માઇનસ dq by dt લખાશે. માટે આ સૂત્રની અંદર જો આપણે q ડિવાઇડેડ બાય જો c લખીએ is equal to minus q by c minus અહીં L dy dt of minus dq by dt થશે is equal to અહીં 0 લખાશે. તો તમે જોઈ શકો છો કે અહીં આપણે દ્વિતીય વિકલન મળશે આપણને. આ માઇનસ અને માઇનસ છે તે અહીં પ્લસ થશે. માટે જો અહીં આપણે લખીએ તો q by c પ્લસ
અહીં I L d square q by dt square is equal to 0 થશે. અહીં q by c આ માઇનસ અને માઇનસ પ્લસ થયું, આ l છે અને d square q by dt square thus is equal to 0. So અહીં l is l d square q by dt square plus q by c is equal to 0 થશે. માટે હવે l વડે જો બંને બાજુ આપણે ભાગી લઈએ તો અહીં d square q by dt square અને પ્લસ q divided by lc is equal to 0 થશે. પરંતુ એક વાત અહીં નોંધી દઈએ કે આપણે જાણીએ છીએ કે ઓમેગા 0 સ્ક્વેર is equal to 1 over LC અથવા તો ઓમેગા 0 is equal to 1 over under root LC આપણે સૂત્ર જાણીએ છીએ, માટે ઓમેગા 0 સ્ક્વેર લખી દઉં તો 1 over LC થશે. તો અહીં 1 over LC એટલે આ 1 over LC ની જગ્યાએ આપણે ઓમેગા 0 સ્ક્વેર લખી શકાશે. માટે d square q by dt square અને પ્લસ ઓમેગા 0 સ્ક્વેર q divided by is equal to 0 થશે. તો આ રીતે આપણે અહીં તમે જોઈ શકો છો કે d square q by dt square plus q by lc જ્યાં 1 upon lc is equal to omega 0 square આપણે લખેલ છે અને omega 0 square is equal to 1 over lc થશે. તો આ જે સમીકરણ છે એ તમે જોઈ શકો છો એ LC પરિપથ માટેનું વિકલ સમીકરણ છે. હવે આ જે સમીકરણ છે એ આપણે 11 સાયન્સ ની અંદર જે સરળાવત ગતિ ભણેલા, જેને આપણે સ આ ગ કહેતા, એના વિકલ સમીકરણને સાથે સામ્યતા ધરાવે છે. દાખલા તરીકે આપણે જે સૂત્ર હતું એ d square x by dt square plus omega 0 square into x is equal to 0. એટલે ત્યારે આપણા પાસે અહીં સ્થાનાંતરના સંદર્ભમાં વાતો હતી, જ્યારે અહીં અત્યારે આપણા પાસે વીજભારના સંદર્ભમાં છે. એટલે કે LC પરિપથનું જે આ વિકલ સમીકરણ છે એમાં અત્યારે જે ચલ છે તે q છે, ત્યારે આ જે આપણે સરળાવત ગતિનું વિકલ સમીકરણ જે મેળવેલ તેની અંદર ચલ જે છે તે x છે. તો અહીં પણ આપણે લખી શકીએ તો આ રીતે આની અંદર સામ્યતા છે, જેમાં ઓમેગા 0 સ્ક્વેર જે આપણે આગળ વાત કરી તે પ્રમાણે ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 over LC થશે. માટે ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1 over અંડર રૂટ LC થશે. માટે આની જગ્યા પર આ જો કોણીય આવૃત્તિ હોય તો આવૃત્તિ લખીએ તો ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ f0 is equal to 1 over under root LC થશે. માટે f0 is equal to 1 over 2 pi under root LC થશે. તો આ રીતે આપણે અહીં જે આવૃત્તિ છે એનું પણ સમીકરણ મળી શકે અને અહીં જે ઓમેગા 0 છે કોણીય આવૃત્તિ છે એનું પણ સમીકરણ આપણને મળે છે. અને આ જે સમીકરણ છે એ LC પરિપથ માટે નું વિકલ સમીકરણ કહેવાશે અને એમાં ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 over LC થશે. તો આ રીતે આપણે અહીં જે LC પરિપથ છે એના માટેનું વિકલ સમીકરણની ચર્ચા કરી. અહીં આપણે LC પરિપથ અને LC પરિપથ માટેનું જે વિકલ સમીકરણ છે એની આપણે ચર્ચા કરી. એટલે હવે આપણે અહીં જે LC પરિપથ છે એના વિકલ સમીકરણનો જે ઉકેલ છે, આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમીકરણ હશે તો એ સમીકરણનો ઉકેલ છે. ધારો કે અહીં જો આપણે LC પરિપથનું
વિકલ સમીકરણ જે મેળવેલ છે તે અહીં લખી દઈએ. d2q by dt2 plus 1/LC અથવા તો q by LC is equal to 0. So d2q by dt2 plus omega 0 square into q is equal to 0. તો આ આપણને અહીં આ LC પરિપથનું વિકલ સમીકરણ મળે છે જ્યાં ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/LC જે આપણે જાણીએ છીએ. પરંતુ આ જો સમીકરણનો ઉકેલ આપણે મેળવવો હોય તો આપણે સમીકરણનો ઉકેલ એટલે શું કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન થઈ જવી જોઈએ. એટલે કે અહીં આપણે q ની કોઈ એક કિંમત માટે જો આપણે એમ કેવું હોય કે આ સમીકરણનું જો સમાધાન થતું હોય તો એ q નો એક ઉકેલ ગણી શકાય. તો એનો જ ઉપયોગ કરીને આપણે અહીં ધારી લઈએ કે ધારો કે અહીં q એટલે કે વિદ્યુત ભાર જે છે વિદ્યુત ભાર q is equal to qm અને cos ઓમેગા 0t plus phi છે. એટલે આ જે સમીકરણ આપણા પાસે છે ધારો કે એને સમીકરણ નંબર 1 કહી દઈએ. અહીં ધારો કે આ જે d2q by dt2 plus omega 0 square q is equal to જે 0 જે LC પરિપથનું વિકલ સમીકરણ છે એ વિકલ સમીકરણનો ધારો કે જે ઉકેલ છે એ q is equal to qm cos omega 0t plus phi જેટલું છે. કારણ કે આપણે જ્યારે સરળાવત ગતિ બી ભણેલા ત્યારે પણ આપણે વાતો કરેલી કે આ જે સરળાવત ગતિ માટેનું વિકલ સમીકરણ હતું એ પણ d2x by dt2 plus omega 0 square x is equal to 0 હતું જે આપણે અત્યારે આગળની જે થિયરી હતી એની અંદર ચર્ચામાં લીધું હતું. તો એનો ઉકેલ પણ આપણે આ રીતે મેળવી શકાય. એટલે કે કોસાઇન કે સાઇન કે એનો જો સરવાળો લઈએ અને જો એનું 2 વખતનું અહીં વિકલન લઈએ અને આ જો કિંમતો અહીં મૂકી દઈએ તો એ સમીકરણનું સમાધાન કરે છે. માટે એ જ રીતે જો આપણે અહીં q જે છે x ની બદલે શું છે q છે માટે q is equal to qm cos omega 0t plus phi લઈએ જ્યાં અહીં phi એ કળા અચળાંક અથવા તો પ્રારંભિક કળા પણ આપણે કહી શકાય. અહીં qm એ જ્યારે t બરાબર 0 જે સ્થિતિ છે એની અંદર કેપેસિટરનો જે કુલ વિદ્યુતભાર એટલે કે મહત્તમ વિદ્યુતભાર છે જેને આપણે qm કહીશું. અને શરૂઆતમાં આપણે જાણીએ છીએ કે એ કેપેસિટર ફૂલ્લી ચાર્જ હોય અને એટલા માટે t બરાબર 0 સમયે જો લખીશું તો અહીં q is equal to qm થશે. અને જો q is equal to qm થયું માટે જો અહીં સમીકરણ નંબર 1 પરથી લખીએ 1 પરથી જો વાતો કરવી હોય તો 1 પરથી અહીં qm is equal to qm into cos omega 0 t અને પ્લસ phi થશે. હવે અહીં t બરાબર તો 0 છે માટે આ પદ તો 0 થઈ જશે અહીં માટે આ qm by qm પણ અહીં કેન્સલ આઉટ થયું માટે 1 is equal to cos phi થશે અને cos phi so cos phi is equal to 1 થયું માટે phi is equal to 0 ડિગ્રી થયું એમ કહી શકાય. તો આ જે phi છે is equal to 0 ડિગ્રી થશે. એ જે કિંમત છે એ જો આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ તો અહીં સમીકરણ નંબર 1 પરથી q is equal to qm અને cos omega 0 t plus phi જ્યાં phi is equal to 0 થશે માટે q is equal to qm અને cos omega 0 t થશે. તો આમ આપણી પાસે અહીં જે વીજભાર છે એનું આપણા પાસે સમીકરણ મળે છે જેને સમીકરણ નંબર આપણે 2 કહીશું. જે આ વિકલ સમીકરણ છે એ વિકલ સમીકરણનો આપણે ઉકેલ કહી શકાય જ્યાં qm
એ t બરાબર 0 સમયે કેપેસિટર પરનો મહત્તમ વિદ્યુત ભાર અને ઓમેગા 0 એ કોણીય આવૃત્તિ સમય t અને q, એટલે કે t સમયે જે વીજભાર હશે એ q જેટલો હશે, જે આપણે અહીં લીધેલ છે, જે આપણે આગળના પોઈન્ટ ઉપર કે t સમયે આ ઇન્ડક્ટરમાંથી જે વિદ્યુત પ્રવાહ બને છે એ વિદ્યુત પ્રવાહ જે પસાર થાય એ બનવા માટે જવાબદાર અહીં જે વીજભાર જે છે એ વીજભારમાં થતો જે ઘટાડો છે તે, એટલે કે t બરાબર t સમયે જો ધારો કે કેપેસિટર પરનો જો વિદ્યુત ભાર જો આ q જેટલો હોય તો ત્યારે ઇન્ડક્ટરમાં વિદ્યુત પ્રવાહ જે છે એ I જેટલો બને છે. તો હવે આ જે સૂત્ર છે એ સૂત્ર ઉપરથી આપણે અહીં વિદ્યુત પ્રવાહ જે છે એનું સમીકરણ પણ મેળવી શકાય. એટલે આ સમીકરણનો ઉપયોગ કરીએ અને જો એનું આપણે વિકલન કરી દઈએ અને જે વીજભાર છે એ વીજભારનો ઘટાડો દર્શાવી દઈએ તો આપણને વિદ્યુત પ્રવાહનું પણ સમીકરણ મળશે. તો આપણો નેક્સ્ટ જે ટોપિક હશે તે આ પરિપથમાં t બરાબર t સમયે જે બનતો નિર્માણ થતો જે ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ છે એનું સમીકરણ આપણે મેળવીએ. તો અહીં સમીકરણ 2 જે છે એનું આપણે t ની સાપેક્ષ વિકલન કરવું પડશે. તો અહીં આપણે જો લખીએ કે સમીકરણ અહીં સમય t ની સાપેક્ષ વિકલન લેતા, જો t ની સાપેક્ષ આપણે વિકલન લઈએ તો અહીં dq by dt is equal to, અહીં qm તો છે જ, જે cos છે એ cos ઓમેગા 0 t નું જો આપણે વિકલન કહીએ તો માઇનસ sin ઓમેગા 0 t થશે. એટલે સૌપ્રથમ આપણે cos નું વિકલન કરીએ છીએ તો cos ઓમેગા 0 t નું વિકલન માઇનસ sin ઓમેગા 0 t થશે અને ફરી પાછું ઓમેગા 0 t નું વિકલન કરવું પડશે, માટે એ જે વિકલન હશે એ ઇન્ટુ ઓમેગા 0 થશે. માટે હવે ફરી પાછું લખી દઈએ તો dq by dt is equal to અહીં માઇનસ qm ઇન્ટુ ઓમેગા 0 અને sin ઓમેગા 0 t થશે. તો આ રીતે અહીં dq by dt મળે છે. પરંતુ આગળ જે આપણે ચર્ચાઓ કરી કે અહીં કેપેસિટર જે છે એ કેપેસિટરમાં જે વિદ્યુત ભાર જે છે એનો જે ઘટાડો થાય, એટલે કે જ્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થતું હોય ત્યારે એના વીજભારમાં ઘટાડો થાય અને એના લીધે જે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય એ ઇન્ડક્ટરમાંથી પસાર થાય. તો અહીં I is equal to આપણે માઇનસ dq by dt લખીએ છીએ. માટે લખવું હોય તો લખી શકાય dq by dt is equal to minus I થશે. માટે અહીં માઇનસ I is equal to minus qm into omega 0 અને sin omega 0 t થશે. હવે આ માઇનસ અને આ માઇનસ કેન્સલ આઉટ થયા, માટે I is equal to અહીં qm omega 0 sin omega 0 t થયું. તો આ જે સમીકરણ છે એ સમીકરણ વિદ્યુત પ્રવાહનું સમીકરણ કહી શકાય. પણ હજુ પણ આપણે જો આ મહત્તમ મૂલ્ય જે છે એને આ રીતે પણ લખી શકાય I is equal to Im, એટલે કે મેક્સિમમ કરંટ અહીં sin ઓમેગા 0 t થશે. તો આ જે સમીકરણ છે જ્યાં આપણે લખી દઈએ Im is equal to qm into omega 0 થશે. તો આ રીતે અહીં આપણે સમીકરણ નંબર 3 જે છે એ આ જે પરિપથમાં થી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહનું સમીકરણ થયું. એટલે ફરી એકવાર જે વિદ્યુત ભાર છે એ q is equal to qm cos omega 0 t થશે અને I is equal to Im sin omega 0 t થશે. તો આ રીતે આપણે
અહીં જે એલસી પરિપથ છે એ એલસી પરિપથમાં જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ કેટલો હોય એનું સમીકરણ મેળવી શકાય. હવે આ જે વિદ્યુત ભાર છે તે અને જે વિદ્યુત પ્રવાહ છે એ બંનેનો ઉપયોગ કરીને આપણે હવે એલસી પરિપથની અંદર જે એલસી દોલનો કેવી રીતે થાય છે એના વિશેની પણ ચર્ચા કરીશું.